તો પશ્ચિમ બંગાળમાં ભારતીય જનતા પાર્ટીના ભવ્ય વિજયને પગલે ગુજરાતમાં પણ ભારે ખુશીની લહેર જોવા મળી રહી છે। સુરત ગ્રામ્ય વિસ્તારમાં ભાજપના કાર્યકરોએ ઠેર ઠેર ફટાકડા ફોડી અને મીઠાઈ વહેંચી આ જીતનો જશ્ન મનાવ્યો હતો। વિશેષ કરીને બારડોલી સ્થિત જિલ્લા કાર્યાલય કમલમ ખાતે ભવ્ય વિજયોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું। જિલ્લા સંગઠન પ્રમુખ ભરતભાઈ રાઠોડની આગેવાનીમાં મોટી સંખ્યામાં કાર્યકરો અને આગેવાનો એકત્રિત થયા હતા અને કેસરિયા માહોલ વચ્ચે સૂત્રોચ્ચાર કરીને વિજયની ખુશી વ્યક્ત કરી હતી। બારડોલીના આ ઉત્સાહ અને વિજયોત્સવને સમગ્ર દક્ષિણ ગુજરાતના રાજકીય માહોલમાં નવી ઉર્જા ભરી દીધી છે। તો ભરત રાઠોડની આગેવાનીમાં ફટાકડા ફોડવામાં આવ્યા છે। આ સાથે જ કાર્યકરોએ ભારે ઉત્સાહ સાથે ઉજવણી કરી છે। સમગ્ર જીતને લઈને હવે બારડોલી છે તે કેસરિયા રંગથી રંગાયું છે। બારડોલીની અંદર કાર્યકરોએ નારાબાજી કરી અને ઉજવણી કરી હતી, જેમાં ફટાકડા ફોડવામાં આવ્યા હતા અને સાથે સાથે મીઠાઈઓ ખવડાવી હતી। તો સુરતના કમલમ ખાતે આ ઉજવણી કરવામાં આવી હતી। ચાર રાજ્યોની વિધાનસભાની ચૂંટણીમાં જે પ્રકારે મતદાન થયું અને જે પ્રકારે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોએ જે મહેનતો કરી છે, એમાં દેશના વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ હોય, દેશના રાષ્ટ્રીય અધ્યક્ષ આદરણીય નીતિન નબીનજી હોય, દેશના ગૃહમંત્રી આદરણીય શ્રી અમિતભાઈ શાહ સાહેબ હોય કે ગુજરાતના કાર્યકરોએ પણ પશ્ચિમ બંગાળમાં ખૂબ મોટું યોગદાન આપ્યું છે। સમગ્ર દેશની અંદરથી અલગ અલગ રાજ્યોમાંથી કાર્યકરોએ પશ્ચિમ બંગાળમાં જે અભૂતપૂર્વ મહેનત કરી છે, દિવસ રાત જોયા વગર પણ ખૂબ સારી એવી મહેનત કરીને આજે પશ્ચિમ બંગાળ, આસામ, પોંડિચેરીની અંદર ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાઈ ચૂક્યો છે। ત્યારે આ વિજય ઉત્સવ ઉજવવા માટે સુરત જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો આજે સૌ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। સુરત જિલ્લાની અંદર તમામ મંડળોમાં અને તમામ જગ્યાએ ભારતીય જનતા પાર્ટીના કાર્યક્રમોમાં ખૂબ જ ઉત્સાહ જોવા મળેલ છે, કેમ કે પશ્ચિમ બંગાળનો વિજય એ અભૂતપૂર્વ વિજય છે અને કાર્યકરોએ જે કરેલી મહેનત છે એ લેખે લાગી અને એમની જે આ પરિણામ જે મળ્યું છે એ પશ્ચિમ બંગાળની જનતા માટે આગામી દિવસોમાં ખૂબ સારું રહેશે એવી અમને ચોક્કસ ખાતરી છે।